રામ રામ સીતારામ જય માતાજી। તો જો આજે થઈ બીજ, તો બીજના તમને રોમાપીરના દર્શન અમે પણ કરીશું, તમને પણ દર્શન આજે બીજના કરાવીશું। જો કે આજે થોડા એરંડા નેદવાના રહી જાય, તે આજ મજૂર અત્યારે આવવાનો, તો ફટાફટ આપણે જવું પડશે ત્યાં ખેતરમાં। અને આજથી બીજું નોરતું, જો એક નોરતું તો ઉપર થઈને જતું રહ્યું, પણ આ સાલવીન ભાઈ વાઢવા બાઢવાનું કશું છ નહીં વસ્તીને, એટલે નવરાત્રો માલવાની મજા આવશે। શું કહેવું? આ સાલ ચો કશું ઝાડ કે બાર કશું હજી તો સુધી? હા, એટલે હું નોરતોની મજા આવશે થોડી પબ્લિકને રમવાની, કારણ કે આમ તો શું હતું, અત્યારે નવરાત્રનો ટાઈમ આવે એ વખત વાઢવાનું પૂર જોશમાં આવે। એક બાજુ એરંડાનું કામકાજ હોય, એક બાજુ બાજરી વઢાતી હોય, ઝારીઓ વઢાતી હોય, એટલે આ સાલ તો વરસાદ 3 મહિના આવ્યો, એટલે જો કે જો આવી ઝારીઓ હજી તો થઈ કૂણી મોખણ જેવી, એટલે હજી આ ઝારીઓ તો લગભગ 20-25 દાડે વઢાય, એટલે દિવાળી પર વઢાય ગણો ને આરીએ ઝાડ્યો, એટલી ઘોડે નવરાત્રો પટી જાય। જો આ મસ્ત એવા એરંડા પાહાન ઉજી જાય, અને બહુ મસ્ત એવો દિવસ નીકળ્યો છે। તો લેહડો ફટાફટ જઈએ ઘેર, ચા પાણી કરી અને જઈએ મેદવાન, પછી જવું રોમાપીર બાપાના દર્શન કરવા। તો બ્લોગમાં બન્યા રહેજો અને કમેન્ટમાં જય રોમાપીર ચોક્કસ લખજો। લો ચા મેળ દીધો મજૂરો પડીકોને એ બધું આ ઠેલી મેળ દો। હા, લેવા ટ્રેક્ટર ચાલુ। બાપુ કેળો બેળો સફરજન લઈ લો તમારે નોટ, એ નહીં પણ તમે નોરતે બેઠા હોય એટલે હા 3-4 કિલો લઈ લ્યો, 3-4 કિલો ખવડાવો। હેડ આઠમ જો ચાલુ, દાદાને તો બધું ભાવશે, તો ત્યાં લઈ લ્યો ને, શું ખળાઈ રહેવાનું ના, પણ અપ્પા હોય એટલે અપ્પા તો હોય ચોકન ખબર ને, આપણે તો કોઈ નહીં। દેણેપમાં તમે જો ને તો ખબર પડે તમે, ખાલી એકલા ઓબલીન પોણી ઉપર રહેવાનું 8 દાડા તો બોલો હળો। ખોડનું પોણી, ફાકરનું ઓબલીન પોણી, બોલો હળો, આમ 8 દાડા હે ને જોઈ રહે। આપણે તો એક ટાઈમ ખાઈને નવરાત્રી કરી, નહીં ખાવાનું ને સાંભળતું નહીં એવું? હા હો હા, પણ દેણેપમાં કેવું ખબર હોય, બધા વિભાગ જુદા જુદા હોય મંદિરમાં। અંબાજી માતા પટેલોના ખાટલા એક બાજુ, પ્રજાપતિઓના એક બાજુ, ઠાકોરોના એક બાજુ, બધા મંદિરમાં વિભાગ પાડેલા, તે હવની ગાદી હોય નીકળ જઈને બેસી જવાનું। અને તમારે જો કોઈ જ્ઞાન ના હોય નોરતોમાં બેસવાવાળું, તો પછી બીજા કોકને બેહારી શકો તમે પૈસા આલી। તો અમે જો વહેલી સવારે આવી ગયા ખેતરમાં, જો કે 9-9:30 તો થઈ ગયા છીએ, અને મજૂર કાલે 4 હતો અને આજે 3, જો કે નેદવાનું થોડું ઓછું હતું એટલે 3 મજૂર કર્યા। જો હા અમારી એરંડામાં જો તમને ખાલી જગ્યા લાગે ને, ગાળા પૂરેલા જો આવું ગયા ને, જો
એટલે બધા અંગાથી થઈ જાય તૈયાર. જો આ બાજુ આટલું નેદવાનું અને પેલી બાજુ બે હેર્યો તો જો હાલ મજૂર નેદ આમ ફટાફટ ચા પાણી કરાવી દઈએ અને પછી અમે લાવ્યા છીએ ફોલિડોન. જો કે ફોલિડોન નાનો છે ને તો અમારો એક રોજડાનો ત્રાસ ફૂલ, એટલે રોજડાનો વાદળો ખાઈ જાય એરંડા, એટલે હેઠતી વખત ફોલિડોન ઉડાડી દઈએ. તો પહેલાં ચા પાણી કરાવી દઈએ મજૂર. ચા હાલ પીવો કે પછી યા? હા હા, આટલી હોળીઓ પટાવી દો. અચ્છા, એ નવરાત્રી કેવી રહી પહેલી? બસ તે પહેલા દાડો તો ઉપરથી સારું હોય નવરાત્રીમાં. હા, મેં નેતા હતા ના ગાય માતા અમારા ફાયણા જો આઈનું ભોંગ કાઢો કાઢો, ચા કાઢો. ચોકન છીએ રોમાપીર બીજ ભરવા જવાનું. હા, આપણા ગામમાં આ હોય આનંદપુરા. આનંદપુરા નહીં, ગોમમાં. ગોમમાં આપણો હોય, ગોમમાં જાય માતાજી જાય. હા બરોબર. પણ આનંદપુરા લોટ પબ્લિક આવે. આનંદપુરા બધો જોઈ જ છે. અમારે જવું વાલમ જવું રોમાપીર આજ બીજ ભરવા. ઓથી સીધો જાઉં ને વાલમ, એવો સીધો વાલમ બીજ ભરવા. વાલમ જોરદાર પસ્તી પુષ્કળ આવો, મેળા જેવું હોય. આજ તો આમ તો જવું તું કુકસ જવાનું, કુકસ જવાનું તું પણ બંધ રાખ્યું આજ. કુકા બંધ રાખવું પડે. બે હો હા, આ જેમ જુદું એક આવીએ અને પેલો બધો રે એવું એ હોય અટકાવો ને થોડો એવું. આ કોકના જોડી મંગાયા હતા ઘરનો. ચાંદ મમરા શું મસ્ત વાતાવરણ દેખાય ના? જોજો ઠંડુ ઠંડુ. પણ અમુક વર સવાતી વળી હો, એ નહીં સવાતી નહીં વળી. એટલે લીલોતરી હોય એટલે સારું આવે ચોમાસામાં. એ નહીં, આ વર સવાતી વળી એટલે શું કહેવાય? તમને કોઈને ખબર હોય તો ચોક્કસ કમેન્ટ કરજો. પેલા આપણે ગયડા ડોહા કહેતા કે અમુક સવાતી વળી સારું નહીં. મન તો આવડે પણ મારે કહેવું નહીં. આ બધા જે જોનારા ને એ બધા કમેન્ટ કરશી. નહીં આવડતું તો આ જોવા વાળા કોકને તો ખબર હશે. ગયડા ડોહા કહેતા કે અમુક વર સવાતી વળી હો. હા, એ તો તમને ખબર નહીં પણ કોક કમેન્ટ કરશે જેને ખબર પડશે. મને તો ખબર પણ મારે કહેવું નહીં. બોયડી જેટલો વધારે બોર આવે ને એટલું વર સારું આવે. રંજીત કાકા બોયડીઓ જબ્બર બોર આવ્યો તો આ વર સારું આવશે. પણ વર શું સારું આવે? ચોમા આવું તો જીવ આખું. પણ તો હવે સારું થશે બધું વાવે. અમે સારું થઈને કારણ ચોમા આમ તો કોઈને કશું લીધું જ નહીં બચારા. પણ આ જે વાવેતર કર્યું એ તો સારું થાહે ને. આજે ચોમાસી સીઝન અમુ લેવા હે. તો કશું હદ ને હું લોય. વાયું તો હોક બાપા. જો આખા ઓટામાં બાજરી હે કોઈ? બાજરી હવે છો કોઈ વાવો. ના ના પા તો હા તાન પણ કાવ જીવડા ખાઈ ગયો એક દોણો મેલ્યો ને આંબારમ ભાઈઓ. હા તાન પણ બાજરી વાઈતી હે બાજુ. કબૂતરો બરાબર કુ કબૂતરો હાથ દાટશે નહીં ઓળ દાટશે. દાટશે તમે જોજો. હા એવું કરવું.
કેવું થાય હે એ ખબર પડશે હમણાં હાલ. શું કહેવું હજી? બસ ટાટા આગા કર્યા હિંમતા. હા એરંડા જતા રહે પણ બહુ મસ્ત થાય એમ. મસ્ત થાય એમ. જો આમાં બે બાજુ પાવું હોય તો એ પીવો. શું કેવું? અને ગોત થઈ જાય કે યાર કેટલી જમીન શેટી નેચરથી ખલા થઈ જઈ જોઈ. મૂળાડો સીધો વિકાસ કરવા માંડે. ખરેખર આજ જો ત્રણ મોનો મંગાતી વાળો ને આ પેલામાં ઓમો ને ઓમો તો થોડું પાણી નેકમાં હેડી જાય. હા અને પેલો હસુબાન તો એકમાં વાળો એટલે બીજી એ પલળો. થોડું દબાવો. મસ્ત થાય ટોપ થાય પણ થોડું દામ આલો. થોડું ઊંડું થવું તો ના ના ઊંડું થાય થોડું પાળી થાય યાર. હા ચકીભાઈ નોમ હારું નહીં અજીત. ચકીભાઈ નોમ હારું નહીં. ચકીભાઈ તો જોરદાર નોમ હું લેડો અહીંયા ઉભો થો પછી આ મેળા થઈ જા. ભીખો કેતો તો તા પાછળ પડ્યા કેવો જેમ બગીચામાં બેઠો એમ તો બેઠો. તો જો દિવસ આથમવાની તૈયારી અને હજી તો ઘણું કોમ ભેંસો દોવાની અને જો આ ચાર લેવા પણ આવ્યા હતા. સવારમાં નેદવા જતા એટલે ભેંસોની ચાર થોડી ઓછી મળી હતી એટલે અત્યારે ચાર વાટવા આવવું પડ્યું. એક બાજુ અમારા માવડીઓ માતાજીનું મંદિર ત્યાં પણ આપણે નવરાત્રમાં 9 દિવસ દીવા કરવા જવું પડે એટલે એ પણ જવું પડ્યું દીવા કરવા. એટલે આઈ એમ વેરી લેટ. થોડા લેટ થઈ ગયા પણ આજ અમારે એક આવ્યા હતા સબસ્ક્રાઈબર જે દેરાસણાથી આવ્યા હતા. દેરાસણા અમદાવાદથી ખાજો લેવા માટે આવ્યા હતા. તે એમને મળવા માટે પણ ગયા પણ અફસોસ આપણે ભૂલી ગયા. એમનો વિડીયો થોડો લેવાનો હતો પણ ના લઈએ કે નેક્સ્ટ ટાઈમ આવશે તો ફરીથી બ્લોગમાં એમને લેવું. તો જો અત્યારે દિવસ આથમવાની તૈયારી. એક બાજુ નવરાત્રિ ને એક બાજુ હજી તો રોમાપીરનું દર્શન કરવા જવું. લેડો ફટાફટ બધીને જઈએ બેસો દોઈને ઘેર જઈને રોમાપીરનો દર્શન કરવા. અમે ડેરી દૂધ આલીને અમે હેડે આપણે રોમાપીર બાપાના દર્શને વાલમ. તમને પણ આજે બીજના દિવસે દર્શન કરાવું. તો જો અમારા ગામથી લગભગ 1.5 કિલોમીટર જેવું વાલમ ગામ અને ત્યાં બહુ મસ્ત એવું રોમાપીર બાપાનું ધામ છે. તો આજે જોકે પબ્લિક તો ઓછી છે કારણ કે અંધારું થઈ ગયું એટલે પણ તમને આજે બીજના દર્શન કરાવું. તો આપણે થોડા લેટ થઈ ગયા. જો આરતી થઈ જઈ બધી પબ્લિક હેડી ઘેર. જો તમે જોઈએ કહો આજ તો બીજના દિવસે અહીંયા મેળા જેવું હોય રામાપીર બાપાના મંદિરે. વાંધો નહીં.